બ્રિજમાં આગળ વાત કરીએ તો પિતૃ તર્પણ માટે જૂનાગઢના દામોદર કુંડમાં લોકોની ભારે ભીડ જામી છે। ભાદરવી અમાસના કારણે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે। દામોદર કુંડમાં પાણીનું સ્તર વધતા પોલીસે લોકોને રોક્યા છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। દામોદર કુંડ ખાતે એસડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। મહત્વનું છે કે પાણીનો પ્રવાહ ઓછો થતાં પિતૃ અર્પણ માટે પરવાનગી મળી શકે છે। ભાદરવી અમાસનો જે પવિત્ર તહેવાર છે દામોદર કુંડ ખાતે લાખોની સંખ્યામાં જે લોકો પિતૃતર્પણ કરવા આવતા હોય છે, પરંતુ જે ગિરનાર ઉપર 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। દામોદર કુંડમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સલામતીને ધ્યાનમાં રાખી લોકોની સલામતીને ધ્યાનમાં રાખી હાલ જે પિતૃતર્પણ કરવાની જે પાણી રેડવાની વિધિ છે એ હાલ પૂરતી લોકો માટે બંધ કરવામાં આવી છે। બેરિકેડ મૂકીને લોકોને જવા દેવામાં આવતા નથી। આપણી સાથે જે જૂનાગઢના ડિવિઝન ડીવાયએસપી હિતેશ સાંધલિયા છે। સર, આજે ભાદરવી અમાસ છે, ભારે વરસાદ પૂર છે ને લોકોને રોકવામાં આવે, શું કહેશો? ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને દર વર્ષે જે ભાદરવી અમાસ નિમિત્તે પરંપરાગત દામોદર કુંડમાં પિતૃતર્પણ અને પવિત્ર સ્નાન કરતા હોય છે, પરંતુ વરસાદની સ્થિતિ અને પાણીના સ્તરને ધ્યાને રાખી અને અત્રે વખતે જે દામોદર કુંડમાં જે લોકો અને શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે તેમને રોકવામાં આવી રહેલા છે। પાણીનું સ્તર સામાન્ય થતાં વહીવટીતંત્ર સાથે પરામર્શ કર્યા બાદ તેમને ફરી સ્નાન કરવા દેવામાં આવશે। હું આપના માધ્યમથી પણ તમામ શ્રદ્ધાળુઓ અને ભક્તોને વિનંતી કરું છું કે માત્ર ને માત્ર આપ લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને પોલીસ વિભાગ દ્વારા આપને રોકવામાં આવી રહ્યા છે। તો પોલીસને આજે છે ભાદરવી અમાસના બંદોબસ્ત તેમાં પૂરતો સહકાર આપવા વિનંતી છે। તો ભાદરવી અમાસ છે અને ભારે પૂરની સ્થિતિ છે। દામોદર કુંડમાં પૂર ચાલુ હોય ત્યારે લોકોને જવા પર મનાય છે। લોકોને પણ પોલીસ છે તેમજ જિલ્લા વહીવટીતંત્રને સહકાર આપવા જે ડીવાયએસપી તેના દ્વારા અપીલ કરવામાં આવી છે। પરેશ ભુજપતિ, TV 13 ગુજરાતી, જૂનાગઢ।